પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થયું છે. દિલ્હીની એમ્સમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ થતા તેમને આજે સાંજે દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડતા તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે. 92 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તો કોંગ્રેસે આવતીકાલના તમામ જે કાર્યક્રમો છે તે તેમણે રદ કર્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તુરંત દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું થોડી વાર પહેલા જ નિધન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે મૃદુભાષી વિદ્વાન અને વિનમ્ર મનમોહનસિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. ત્યારે આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને મનમોહનસિંહની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાં લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. આવતીકાલના કોંગ્રેસ તમામ જે કાર્યક્રમો છે તે રદ કર્યા છે. કર્ણાટકના બેલગામમાં આવતીકાલે કોંગ્રેસની રેલી યોજાવાની હતી, જોકે મનમોહનસિંહના નિધન બાદ આ રેલી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીએ તેમના અનેક કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. ત્યારે જો ખાસ વાત કરીએ તો મનમોહનસિંહે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. તો હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓ હાજર થયા છે અને મનમોહનસિંહનું 92 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન થયું છે. ભારતના અર્થતંત્રમાં મનમોહનસિંહે તેજીનો પવન ફૂંક્યો હતો અને 33 વર્ષ સુધી રાજ્યસભાના તેઓ સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહનસિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ત્યારે 2019માં 2 મહિનાના ગેપ સિવાય તેઓ સતત 6 ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991 થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાતા આવ્યા હતા. ત્યારબાદ 2 મહિનાના ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 3 એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ હતી. ત્યારે પોતાના સરળ અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા મનમોહનસિંહ. તેઓ ખૂબ ઓછું બોલતા હતા. 26 સપ્ટેમ્બર 1932માં હાલ પાકિસ્તાનના ગાહમાં થયો હતો તેમનો જન્મ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન થયું છે. તો વર્ષ 2004 થી 2014 સુધી 2 વખત દેશના પ્રધાનમંત્રી તેઓ રહી ચૂક્યા છે. દેશની સૌથી અસરકારક નીતિઓ બનાવવા પાછળ તેમનો સિંહ ફાળો રહ્યો છે. 1992માં દેશની આર્થિક ઉદારીકરણની નીતિ મનમોહનસિંહે લાગુ કરી હતી. મનમોહનસિંહે 1982 થી 1985 સુધી આરબીઆઈના ગવર્નર પદે પણ સેવા આપી હતી. દેશમાં 1992માં મનમોહનસિંહે લાગુ કરી હતી ઉદારીકરણની નીતિ. નરેગા સેઝની રચના મનમોહનસિંહ સરકારમાં થઈ હતી. ત્યારે મનમોહનસિંહના પ્રધાનમંત્રી કાર્યકાળમાં ભારતે પહેલી વખત 10.8% આર્થિક વિકાસ દર મેળવ્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન ભારત અમેરિકા વચ્ચે ન્યુક્લિયર સમજૂતી પણ થઈ હતી. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યારે બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો હતો. તો પોતાના સરળ અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા મનમોહનસિંહ. 26 સપ્ટેમ્બર 1932માં હાલના પાકિસ્તાનના ગાહમાં થયો હતો તેમનો જન્મ. તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલ પહોંચ્યા છે. હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. સલમાન ખુરશીદે શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં હાજર છે અને મનમોહનસિંહના જવાના કારણે ખૂબ મોટી ખોટ ભારતને રહેશે, આગળ પણ રહેવાની છે. સલમાન ખુરશીદે શોક વ્યક્ત કર્યો છે. વિરોધ પક્ષો પણ મનમોહનસિંહની પ્રશંસા કરતા હતા. આ તેમની એક ખાસ મોટી ઉપલબ્ધિ હતી. મૃદુભાષી વિદ્વાન અને વિનમ્ર મનમોહનસિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરતા હતા અને
તેમને મૌની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનમોહનસિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ત્યારે ભારતમાં ઉદારીકરણનો પવન ફૂંકવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહનસિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહનસિંહનું સૌથી મહત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મૂકવાનું હતું. તો આવતીકાલે કોંગ્રેસની જે રેલી છે બેલગાવીમાં તે રદ થઈ છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલ પહોંચ્યા છે. સલમાન ખુરશીદે પણ શોક વ્યક્ત કર્યો છે. 1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિમ્હા રાવ અને એમએમ મનમોહનસિંહની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાં લઈને વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું. તો ઓક્ટોબર 1991માં મનમોહનસિંહ પ્રથમવાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે 6 ટર્મ સુધી રહેનાર મનમોહનસિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો તેમણે જંગ લડ્યો હતો. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ આત્માના અવાજને અનુસરીને વડાપ્રધાન બનવાની ના પાડી, એટલે 2004 થી 2014 સુધી મનમોહનસિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા, તે બાબતે તેમની ટીકા પણ થઈ હતી. ત્યારે ખૂબ મોટી ખોટ પડી છે. સલમાન ખુરશીદે શોક વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે ભૂપેન્દ્ર હુડ્ડા, ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા એમ્સમાં ઉપસ્થિત છે. પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ પણ એમ્સમાં હાજર છે. તો ભારતને ખૂબ મોટી ખોટ પડી છે અને ઘણા વર્ષો સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા છે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં હાજર છે અને વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહની મુક્ત કંઠે પણ પ્રશંસા કરી હતી. રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતા કહ્યું હતું કે મનમોહનસિંહ વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહનસિંહના ઘરે જઈને તેમને મળ્યા હતા. તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને તેમને અભિનંદન પણ આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનમોહનસિંહના ઘરે ગયા હતા અને તેમને મધ્યમ વર્ગના હીરો કહીને તેમની પ્રશંસા કરી હતી. ત્યારે મનમોહનસિંહના પીએમ તરીકેના કાર્યકાળમાં 3 મહત્વના કાયદા પસાર કરાયા હતા. તેની જો વાત કરીએ તો આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયોગ થાય છે. આ કાયદો મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે 1 દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહનસિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીના મૂળિયામાં છે, તે ભૂલવું આપણે ન જોઈએ. ત્યારે 1992માં દેશની આર્થિક ઉદારીકરણની નીતિ મનમોહનસિંહે લાગુ કરી હતી. મનમોહનસિંહે 1982 થી 85 સુધી આરબીઆઈના ગવર્નર પદે પણ સેવા આપી હતી. દેશમાં 1992માં મનમોહનસિંહે ઉદારીકરણની નીતિ લાગુ કરી હતી. ત્યારે નરેગા સેઝની રચના મનમોહનસિંહ સરકારમાં થઈ હતી. તો મનમોહનસિંહના પ્રધાનમંત્રી કાર્યકાળમાં ભારતે પહેલી વખત 10.8% આર્થિક વિકાસ દર મેળવ્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન ભારત અમેરિકા વચ્ચે ન્યુક્લિયર સમજૂતી પણ થઈ હતી. તેઓ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યારે બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો હતો અને પોતાના સરળ અને શાંત સ્વભાવ માટે મનમોહનસિંહ ખૂબ જાણીતા હતા. 26 સપ્ટેમ્બર 1932માં હાલના પાકિસ્તાનના ગહામાં તેમનો જન્મ થયો હતો અને 92 વર્ષની વયે દિલ્હી એમ્સમાં તેમનું નિધન થયું છે. તો વર્ષ 2004 થી 2014 સુધી 2 વખત દેશના તેઓ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. દેશની સૌથી અસરકારક નીતિઓ બનાવવા પાછળ તેમનો સિંહ ફાળો રહેલો છે. 1992માં દેશની આર્થિક ઉદારીકરણ નીતિ મનમોહનસિંહે લાગુ કરી હતી. મનમોહનસિંહે 1982 થી 85 સુધી આરબીઆઈના ગવર્નર તરીકે પણ સેવા આપી છે. તો મહત્વની વાત એ છે કે તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા બધા જે કાયદા તેમણે બનાવ્યા હતા અને જે મહત્વના કાયદા બનાવ્યા હતા તેની જો વાત કરીએ તો
રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો જે ભરપૂર ઉપયોગ થાય છે, આ કાયદો પણ મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો અને એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન પસાર થયેલા કાયદાઓ છે. ત્યારે ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહનસિંહે ભારતના વર્તમાન ગ્રોથ સ્ટોરીના તેઓ મૂળમાં છે તે આપણે ન ભૂલવું જોઈએ. તો વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણીને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર મનમોહનસિંહમાં જો કે રાજકીય કુટિલતા નહોતી, તેમની શૈક્ષણિક લાયકાત ખૂબ જ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો તેમનું સાંભળતા નહોતા, પરંતુ મહત્વની વાત એ છે કે તેમને જે સન્માન મળ્યું હતું તે આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને તેમણે જે રીતે 10 વર્ષ જે શાસન કર્યું હતું, કોંગ્રેસની જે ડોર તેમણે સંભાળી હતી અને તેમાં ઘણા બધા કાયદાઓ જે હાલમાં પણ કાયદાઓ છે તે તેમના કાર્યકાળ દરમિયાન પસાર થયા હતા. ત્યારે કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. બીજી તરફ કર્ણાટકના બેલગામમાં આવતીકાલે કોંગ્રેસની રેલી યોજાવાની હતી, જો કે મનમોહનસિંહના નિધન બાદ આ રેલી રદ કરવામાં આવી છે અને આ ઉપરાંત પાર્ટીએ તેમના અનેક કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તુરંત જ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં આજે તેમનું નિધન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહનસિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને મનમોહનસિંહની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાં લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. તો મનમોહનસિંહે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન જે રીતે ભારત આગળ વધ્યું છે, તેઓ 2004થી 2014 સુધી 2 વખત દેશના વડાપ્રધાન રહ્યા છે. દેશની સૌથી અસરકારક નીતિઓ બનાવવા પાછળ તેમનો સિંહ ફાળો રહેલો છે. 1992માં દેશની આર્થિક ઉદારીકરણની નીતિ મનમોહનસિંહે લાગુ કરી હતી. તો દિલ્હી એમ્સે મનમોહનસિંહના નિધન પર જાહેર કર્યું છે મેડિકલ બુલેટિન. અમે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરીએ છીએ. મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. તેમને મોટી ઉંમરે થતી ઉંમરને લગતી તકલીફોના કારણે ચેતના ગુમાવી દીધી હતી. તેમના નિવાસસ્થાનેથી જ પ્રાથમિક સારવાર શરૂ કરાઈ હતી, તેઓ પણ હોસ્પિટલ દ્વારા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે. તેમને મેડિકલ ઇમરજન્સીના કેસ હેઠળ એમ્સમાં લાવવામાં આવ્યા હતા, તેઓ પણ એમ્સ દ્વારા કહેવામાં આવ્યું છે. મનમોહનસિંહને રાત્રે 9:51 મૃત જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી એમ્સે મનમોહનસિંહના નિધન પર મેડિકલ બુલેટિન જે જાહેર કર્યું છે તેમાં તેમણે જે ખાસ કીધું, અમે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છીએ. તેમને મોટી ઉંમરે થતી ઉંમરની લગતી તકલીફોના કારણે તેમણે ચેતના ગુમાવી દીધી હતી અને તેમના નિવાસસ્થાનેથી જ પ્રાથમિક સારવાર પણ શરૂ કરાઈ હતી. ત્યારે તેમને મેડિકલ ઇમરજન્સીના કેસ હેઠળ એમ્સમાં લાવવામાં આવ્યા હતા. મનમોહનસિંહને રાત્રે 9:51 મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તેમને લઈને તેમાં આ ખાસ વાત કહેવામાં આવી છે. I remember him as a wonderful man, a good leader, a compassionate individual, a great visionary. Thanks. Thank you. ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા અને આટલા 33 વર્ષ સુધી તેમણે દેશને સેવા આપી હતી. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહનસિંહ પ્રથમ વખત
91માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને તે 1991 થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ત્યારે 2019માં 2 મહિનાના ગેપ સિવાય તેઓ સતત 6 ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991 થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાતા આવ્યા છે. ત્યારે રાજ્યસભામાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા. 3 એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ હતી. ત્યારે વિરોધ પક્ષો પણ મનમોહનસિંહની પ્રશંસા કરતા થાકતા નહોતા અને મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહનસિંહની પ્રશંસા વિરોધ પક્ષો પણ કરે છે. ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનમોહનસિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો હતો તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહનસિંહ નાણાપ્રધાન હતા. તેમણે નાણાપ્રધાન તરીકે પણ પુષ્કળ ભારત દેશને સેવા આપી છે. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહનસિંહનું સૌથી મહત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મૂકવાનું હતું. તો હાલમાં જે રીતે ભારત આગળ વધી રહ્યું છે તેમાં ખૂબ મોટો સિંહ ફાળો મનમોહનસિંહનો રહેલો છે. કારણ કે તેઓ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે તેમણે જે પણ નિર્ણયો જે કર્યા હતા અને તેના કારણે ભારત હાલમાં પણ આગળ રહ્યું છે. ત્યારે મનમોહનસિંહ અને નરસિંહ રાવની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાં લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું ભારત તરફ. ત્યારે 1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહ રાવ અને મનમોહનસિંહની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાં લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે ઓક્ટોબર 1991માં મનમોહનસિંહ પ્રથમવાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે 6 ટર્મ સુધી રહેનાર મનમોહનસિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી હતી અને ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ આત્માના અવાજને અનુસરીને વડાપ્રધાન બનવાની ના પાડી હતી. એટલે 2004 થી 2014 સુધી મનમોહનસિંહ દેશના વડાપ્રધાન તરીકે સતત 10 વર્ષ સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને તેમાં તેમણે ઘણા બધા જે ભારતના ભલા માટે જે નિર્ણયો કર્યા હતા અને જે કાયદા ઘડ્યા હતા તે હાલમાં પણ કાર્યરત છે. ત્યારે પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ હતી. તો વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અને જો વાત કરવામાં આવે તો કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ગણીને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર મનમોહનસિંહમાં રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ જ તેજસ્વી રહી છે. તો વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. અને એ વાત અલગ હતી કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો તેમનું સાંભળતા નહોતા, પરંતુ વિશ્વ તેમની વાત સાંભળતું હતું. વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે વિડીયોમાં. હેમાંગભાઈ, ખૂબ મોટી ખોટ પડી છે મનમોહનસિંહના જવાના કારણે અને તેમણે જે 10 વર્ષમાં ભારતને આપ્યું છે 2004 થી લઈને 2014 સુધીમાં, અને જે તેમણે કાયદાઓ ઘડ્યા હતા તે હાલમાં પણ આપણે તે કાયદાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપ આ બાબતે શું કહેશો? બિલકુલ મિથુન, ડોક્ટર મનમોહનસિંહ એમના ધર્મપત્ની ગુરમીત કૌર અને એમની 3 દીકરીઓને તો છોડીને ગયા છે, પરંતુ દેશના 120 કરોડ આપણને બધાને પણ છોડીને ગયા છે અને આપણે પણ એનું દુઃખ વ્યક્ત કરીએ છીએ. વીટીવીના માધ્યમથી હું શ્રદ્ધાંજલિ તો આપું જ છું. મનમોહનસિંહ 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે રહ્યા અને એ દરમિયાન તમે કીધું એમ ખૂબ જ આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે જેના દ્વારા આજે આપણે પણ ભ્રષ્ટાચાર જે છે એની માહિતી મેળવીને લોકો સમક્ષ પત્રકારથી માંડીને એક સામાન્ય જનતાને પણ એમણે એક સંસદ સભ્ય જેટલા રાઇટ્સ આપ્યા. પરંતુ સાથે સાથે મનરેગા જેવી યોજના કે જેની અંદર લોકોને સમગ્ર મિથુન દેશના ગામડાના લોકોને એમણે એ રોજગારનો અધિનિયમ એટલે રોજગાર જે છે એના માટે થઈને એમણે એના માટે કાયદો ઘડીને આપ્યો અને એમને રોજગાર મળ્યો. અને ખાસ કરીને દેશને સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત બનાવવા માટે થઈને
ભારત અને અમેરિકાની ન્યુક્લિયર ડીલ કરી હતી એમણે. અને એ જે ડીલ છે એ પહેલાની વાત કરીએ આપણે તો જયારે 1990 ની અંદર આખો દેશની અંદર આપણે સોનું ગીરવે મૂક્યું હતું આપણું અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. તેવે વખતે 1991 ની અંદર એમને વડાપ્રધાન એમને એ વખતે નાણામંત્રી બનાવવામાં આવ્યા અને એ જે નાણામંત્રી બનાવવામાં આવ્યા એ દરમિયાન એમણે એમના આર્થિક સુધારા જે છે એ આર્થિક સુધારાની શરૂઆત કરી અને આપણું મૂકેલું સોનું જે ગીરવે મૂકેલું હતું એ તો પાછું લાવ્યા જ, પરંતુ દેશને એક મજબૂત અર્થતંત્રને પાયો નાખીને આપ્યો, જેના આપણે અત્યારે સૌથી સારા એના આપણે ફળ ચાખી રહ્યા છે. તેઓ રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ તેમણે કામ કરેલું છે, યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે પણ એમણે કામ કરેલું છે, જે અત્યારે નીતિ આયોગ તરીકે કહેવાય છે. એટલે ડોક્ટર મનમોહન સિંહ જે છે એ એવા એક ઈમાનદાર અને વિનમ્ર વ્યક્તિ હતા કે અમેરિકાની અંદર અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો નથી, એ વખતે નહોતો. એટલે વીટીવીના માધ્યમથી મારે જણાવવું છે કે ડોક્ટર મનમોહન સિંહ અમેરિકા જાય તો અમેરિકાના વડાપ્રધાન છત્રી લઈને એમનું સ્વાગત કરે, છત્રી પકડેલી હોય અને મનમોહન સિંહ જાય. અમેરિકાની સંસદની અંદર મનમોહન સિંહ જે છે એ પોતે એમના લેક્ચર આપે. મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીની અંદરથી અને સાથે સાથે અમેરિકાની મોટામાં મોટી યુનિવર્સિટી ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને કેમ્બ્રિજમાંથી એમણે પોતે ભણ્યા અને ત્યાં જ તેઓ લેક્ચરર તરીકે કામ કર્યું અને અર્થશાસ્ત્રની અંદર તેઓએ પીએચડીની પણ ઉપાધિ મેળવી હતી. એટલે એક રાજનીતિક અને સાથે સાથે એક પેશેવર કેરિયર એટલે કે કોમર્શિયલ કેરિયર એ બંને એમને જોડે ચલાવ્યું. છતાં પણ આજે આપણે મનમોહન સિંહને એ પ્રમાણે યાદ કરવા જ રહ્યા કે આજે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની જો વાત કરતા હોય તો એના કોઈ પાયાના વ્યક્તિ હોય અને એના કોઈ હકદાર હોય તો એ ડોક્ટર મનમોહન સિંહ છે. મને એમની એક છેલ્લી વાત હું કરીને મારી વાતને વિરામ આપું છું. ઘણી બધી વાતો એમના વિશે તો આપણે જોયેલી છે. તેઓ વડાપ્રધાન હતા ત્યારે મત આપવા માટે જાય તો પણ 15 મિનિટ લાઈનમાં ઉભા રહે. તે એમના પ્રોટોકોલનો ઉપયોગ નહોતા કરતા. એ કે દેશના જે લોકો મત આપવા આવે છે એ અને મારો બંનેના મતની વેલ્યુ સરખી હોય તો હું શા માટે પહેલા જઈને મત આપું, અને એ લાઈનમાં ઉભા રહીને હંમેશા મત આપતા હતા. આવા ડોક્ટર મનમોહન સિંહ જે છે, સરદાર મનમોહન સિંહ પહેલા શીખ વડાપ્રધાન, એમની સાદગી, એમની ઈમાનદારી અને એમની વિનમ્રતા માટે હંમેશા દેશને યાદ રહેશે. બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અસરદાર સરદારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મનમોહન સિંહના ફોટો સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ભારતે પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડોક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોકમગ્ન છે. નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કરીને અને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે અસરદાર સરદાર હવે આપણી વચ્ચે નથી રહ્યા.